अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે બટેટાવાળી રોટલી। તો ચાલો આપણે શરૂ કરીએ। પહેલા આપણે બે વસ્તુ કરવું ખપશે। તો પહેલા આપણે હું તમને બતાવીશ કે આપણે લોટ માટે શું જરૂર પડશે, પછી હું તમને બતાવીશ કે આપણે બટેટા માટે શું જરૂર પડશે। અહીંયા છે મારી પાસે 2 કપ મેદાનો લોટ। એમાં આપણે નાખશું 1 ચમચો ઘી, નમક અને આપણે પાણીથી લોટ બાંધશું। અહીંયા છે મારી પાસે બાફેલા બટેટા, લગભગ 5 બટેટા જેને હું અડધા કાપી નાખી છું ને બાફી લીધી છું। પછી એની અંદર આપણે આ બધી વસ્તુ નાખશું। અહીંયા છે મારી પાસે મરચું, જેટલું તમને નાખવું એટલું। અહીંયા છે મારી પાસે કોથમીર, સૂકી કોથમીર, અહીંયા એ આપણે 2 ચમચા નાખશું। અહીંયા છે મારી પાસે 1 ચમચી આમચૂર પાવડર, અડધી ચમચી હળદર, અને તમને જેટલું ખટાણ માટે લીંબુના ફૂલ નાખવા એટલું તમે નાખી શકો છો। અને અહીંયા છે મારી પાસે અડધી ચમચી લસણ ને આદું। તો ચાલો આપણે શરૂ કરીએ ને આપણને થોડુંક તેલ ખપશે જ્યારે આપણે રોટલીને શેકશું એના માટે। તો આ લોટમાં આપણે નાખી દઈશું 1 ચમચો ઘી, અને નમક તમારા સ્વાદ પ્રમાણે। લોટ ને નમક ને પહેલા હું મિક્સ કરી લીધી। પછી એની અંદર આપણે નાખશું ઘી ને લોટ સાથે મસરી નાખશું। આવી રીતના પક્કા તમને અંદર આમ જરાક દાણા દાણા દેખાય। જેતા હું તમને બીજા પરોઠામાં એ બતાવી રહી છું કે તમે આમ મુઠ્ઠી કરશો તો આવી આમ રહી જાય કે એની અંદર આપણે નાખશું પાણી। ને થોડુંક પાણી નાખજો, તો શું તમે બહુ પાણી ના થઈ જાય, નહીં તો તમને બીજું લોટ ને ઉમેરો ખપશે એમાં। ફાઇન રીતે આપણે આને આપણી બકુલીને સાફ કરી નાખશું। કારણ કે ખાલી મને તમને રાંધવાનું પણ નથી કહું, પણ જ્યારે આપણે રાંધતા હો તો આપણે એવી રીતે વિચાર કરવાનો કે કેટલા આપણા ઠામ બગડે છે। તો તમે એમ સમજો કે તમે આ કરી નાખો ને પછી તમારી પાસે જો આટલા બધા ઠામ થઈ ગયા હોય તો તમે થાકી ગયા હો ત્યાર સુધી, તો તમને પાછું મન નહીં થાય બનાવવાનું। એટલે તમે પહેલાંથી વિચાર કરો કે જેટલા તમે ઠામ ઓછા કરો એટલું ફાઇન। તો હું આ જ બકુલીમાં બટેટાનું મિક્સચર બનાવીશ તો મારી બીજી બકુલી નહીં બગડે। ઓકે, હવે એક વખત આપણું બંધાઈ ગયું છે લોટ। હું લઈ ને સરેન રેપમાં નાખી દઈશ। ઓકે,
હવે જ્યાર સુધી આપણે આ લોટને આરામ દેશું ત્યાર સુધી આપણે બટેટાનું મિક્સચર બનાવશું. તો આમાં હું નાખીશ મારા બટેટા. હવે જ્યારે આ પ્લેટ હું વાપરી એ જ હું ધોઈ જ્યારે આપણે રોટલી નીકળશે તો આ જ પ્લેટમાં હું રોટલી નાખીશ. તો હવે આપણે બટેટાની મસરી નાખશું પહેલાં. ને હજી આપણે મસળશું જ્યારે આપણે બધા મસાલા અંદર નાખશું ને ત્યારે. ઓકે, પછી આપણે શરૂ કરશું આપણું મસાલા નાખવાનું. એના પહેલાં હું નાખીશ એની અંદર નિમક. ને નિમક તમારા ઉપર છે. મારી આ ચમચી કાફી નાની છે તો પછી એમાં નાખી દઈશું આપણું મરચું. લસણ, આદું, લીલી કોથમીર. ને તમને ફ્રેશ કોથમીર નાખવું હોય તો એ પણ વાંધો નથી, પણ સૂકી કોથમીરનું શું છે કે તમને અંદર દેખાશે તો આમ ફાઇન લાગે. હળદર, લીંબુના ફૂલ. હવે આપણે આ મસરી ને પછી પાછું આપણે આને સ્વાદ કરશું જોવા માટે કે આપણો સ્વાદ બિલકુલ ફાઇન હોવું જોઈએ. ઓકે, તો આ બધું આમ જો ફાઇન તે મસરાઈ ગયું છે. અને જો તમને એમાં હળદર જો વધારે પણ નાખવું હોય તો નાખી શકો છો. ખાલી આ સાફ કરી નાખું. હવે એની સ્વાદ જોઉં છું. ખટાણ બરાબર છે, બધું બરાબર લાગે છે. તો બસ હવે આપણે એને એક બાજુ રાખી હું હાથ ધોઈ ઇન્શાલ્લાહ આવીને હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે ગોળા કરી ને આ આપણે એમાં પાથરી તે કેવી રીતે રોટલી તરી નાખશું. તો આપણું આ થઈ ગયું છે. આપણો લોટ હું જરાક રાખી થોડુંક તમે એમ સમજો લગભગ 20 મિનિટ માટે. હવે તમને બતાડું છું એક બહુ આસાન રીતે ગોળા બનાવવાની. ઓકે, આવી રીતે આપણે ગોળા બનાવી બધાય પછી આપણે એની અંદર ભરશું. તો ચાલો જો આપણે હું આ બધી કરી નાખી, આપણા ગોળા બનાવી નાખી. હવે આપણે મને તમને બતાવવું છે કે કેવી રીતે આપણે એને બટેટાનું મિક્સચર સાથે ભરશું. તો પહેલાં તમે એક પૂરી જેટલી રોટલી વણી નાખો આવી રીતે. પછી એની અંદર
આપણે થોડુંક બટેટાનું મિક્સર આમ લઈ ભરશું, પછી પોટલી જેમ આપણે બંધ કરી નાખશું એને હવે ત્યાં. ખાલી આવી રીતે આમ કરી ખાલી મેક શ્યોર કરજો કે બરાબર બંધ હોય ને જ્યાં આપણે બંધ કર્યા છો એ આપણે ઉપરનું સાઈડ રાખશું. હું હમણાં લોટ નથી નાખતી કારણ કે એક જરૂર નથી, કારણ કે આપણે નાની જ રોટલી કરીએ છીએ. પછી જ્યારે આપણે મોટી વણશું ત્યારે હું એની અંદર ઉપર લોટ છાંટીશ. તો હવે જો આપણું જે બંધ કર્યા હતા આપણે એ અહીંયા ઉપર છે. ઓકે, હવે પહેલાં તમે લોટ નહીં નાખજો એમાં. પહેલાં ખાલી જરાક હલકા હાથેથી એને જરાક વણશું. અવિતા જરાક મોટી થાય પછી આપણે લોટ નાખશું. ઓકે, અવિતા જો આમ થાય ને, જો અવિતામાં અંદર હવા ભરાનું હોય તો જરાક આમ ખોલી, કાં તો તમારી પાસે પિન કે એવું કાંઈક હોય તો એ એનાથી જરાક હવા કાઢી નાખજો. ઓકે, હવે આપણે નાખશું થોડુંક લોટ. ને પાછું હલકા હાથેથી આપણે એને વણશું. એટલી મોટી થાય જેટલી તમને જેટલી મોટી કરવી હોય. ને જો તમે જે આપણે બંધ રીતેથી તમે વણવાનું શરૂ કરશો તો પછી સાઈડમાંથી ને ખુલી નહીં જાય. જો સાઈડમાં બધું ઇન્ટેક્ટ છે, આમ કાંઈ નીકળ્યું નથી. તમે જોશો તો તમને દેખાશે આમ બટેટા દેખાશે અંદર. ઓકે, હવે આપણે એને નાખી દઈશું. હવે હમણાં આપણે તેલ નહીં નાખીએ એમાં. આપણે ખોબરશું પકા. તમને એમ લાગે કે નીચે જરાક શેકાઈ ગઈ છે, હું તમને બતાવીશ. જરાક વાર છે, એ નીચે તમે ચેક કરતા રહેજો. અને એટલું બધું પણ નથી શેકાવું, ખાલી જરાક જ આપણે શેકાવશું. ઓકે, હવે આપણે ફરાવશું. જોઈએ જરા આમ બ્રાઉન થઈ ગયું છે. હવે એના ઉપર આપણે તેલ ચોપડશું. હવે આપણે એને ફરાવશું. જો ઉપર થઈ ગયું છે અહીંયા. હવે જરાક ખાલી થોડુંક તેલ નાખશું આપણે. અને બહુ નહીં દબાવી નાખજો, નીકળતો ખુલી જશે અને બટેટા નીકળવા માંડશે. તો હવે તમે જો ફૂલતું હોય તો વાંધો નથી. ઓકે, તો જોઈ થઈ ગયું છે આપણું. હવે આપણે ચૂલો ઓફ કરી નાખશું. ને જેટલું તમને ગમે શેકાવા માટે એટલું તમે એને શેકજો.
તો આપણી રોટલી તૈયાર છે. તો હવે આપણે એને કાપી નાખશું. તમને પિઝા કટર વાપરવો હોય તો તમે પિઝા કટર વાપરી શકો છો. તમને ખાસ ચાકુ વાપરવો હોય તો તમે ચાકુ વાપરી શકો છો, તમને જે સરખાઈ આવી. અને તમને જેટલા મોટા કાપવા હોય કે જેટલા નાના કાપવા હોય, જો તમને એમ લાગે કે આ બચાવ માટે તમને એનાથી નાનું કાપવું છે, એનાથી. આ બહુ ગરમ છે એટલે હું મને બહુ એને દબાવું નથી, પણ ઓકે. ચાલો, આપણી આજે બટેટાની રોટલી તૈયાર છે. તો હવે હું ચાખીને તમને બતાવું કે કેવું લાગે છે. ને કોઈ પણ ચટણી છે કે દહીં છે એના સાથે તમે એને સર્વ કરી શકો છો. અંદર બટેટાનું ફાઇન મિક્સચર દેખાય છે ને બિલકુલ સ્વાદી થયું છે, બહુ જ ફાઇન થયું છે. તો ચાલો, આજે આપણે પતાવ્યા આપણી બટેટાની રોટલી. ભૂલજો નહીં, ઇન્શાલ્લાહ આવતી વખત આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું, બીજી જબરદસ્ત ખાવાનું પકાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.